કેવું મજા આવી ગઈ રોકાવાની? જોન્ટીભાઈ બહુ મજા આવી ગઈ ભાઈ અમે રાતે જતા હતા બરોડા અને રાતે અમારી ગાડી બગડી હતી. અમે 4 જણ હતા, પૂનમ, ગભરામણ, હું અને હાર્દિક. હવે થયું શું, રાતે ગાડી બગડી હતી તો ચિંતા હતી કે રાતે રોકાઈશું ક્યાં. તો એક ભાઈ જોડે સલાહ લીધી હતી અને અમે રાતે રોકાવા આવ્યા હતા હોટલ ગ્રાન્ડ નીલગિરીમાં. બોસ ફેસિલિટી અને રૂમ જુઓ અને પ્રાઇસ, અફોર્ડેબલ પ્રાઇસ સાથે અહીં રોકાયા છે રાતે. ફેસિલિટી પણ ફૂલ મળી ગઈ, જબરદસ્ત. અને અમે તો હવે જઈએ છીએ, પણ જતાં પહેલાં તમને હોટલની ઇન્ક્વાયરી એટલે લઉં છું કે કદાચ તમે કાલ ઉઠીને નડિયાદ, અમદાવાદ બાજુથી જતા હોય બરોડા, તો આ હોટલ આવેલી છે એક્ઝેક્ટ મહીસાગર નદીની જોડે. તમારે કદાચ આવા જવામાં અહીં રોકાવું હોય, મંદિરે આવ્યા હોય, કંઈ ભોલેનાથજીના મંદિરે આવ્યા હોય, મહીસાગર મંદિરે આવ્યા હોય, તમારે રાતે રોકાણ કરવું હોય, સારી હોટલ જોઈતી હોય, એકદમ અફોર્ડેબલ પ્રાઇસ સાથે અહીં હોટલમાં તમને રૂમ મળી જાય છે. અધરવાઇઝ તમે કપલચોર રાતે રોકાણ કરવું છે તો બી ફેસિલિટી ડિલક્સ અને પ્રીમિયમ રૂમ અફોર્ડેબલ પ્રાઇસ સાથે તમને મળવાના છે. હવે તમે કહેશો કે જોન્ટીભાઈ આટલી બધી હોટલની તારીફ કરો છો, હોટલ અંદરથી તો બતાવો. ચલો તમને હોટલ બતાવી દઉં પહેલા. આજે એક ફેમિલી માટે જોરદાર રૂમ. આ તમે મારી આજુબાજુ જોઈ શકો છો. 4 થી 5 જણની ફેમિલી હોય ને આરામથી એક રૂમમાં ફર્સ્ટ ક્લાસ આવી જાય. તમને ફેસિલિટી જો ટીવીની છે, એસી છે, કબાટની મસ્ત ફેસિલિટી છે. બોસ તમને વોશરૂમ અને આ ટોયલેટ બતાવું ને, પ્રીમિયમ ફેસિલિટી વાળું. આ તો ડબલ બેડરૂમ. તમે જુઓ, કમ્બાઇન્ડ સોફા પણ આપણને જોડે મળી જાય છે, ટીવી, એસી, બધું જ ફેસિલિટી. તો એક પોઈન્ટ બાકી નથી કે આપણને કોઈ ફેસિલિટી ના મળતી હોય. હવે વાત કરીએ કપલ રૂમની, તો આજે કપલ રૂમ. વાવ, હવે તમને બતાવું સુપર ડિલક્સ રૂમ. જો અંદર આવી જાઓ, ખાલી રૂમની ફેસિલિટી જુઓ, રૂમ જુઓ, એની સાફ સફાઈ જુઓ. બોસ તમે એ નહોતા, એની ખાલી પ્રીમાઇસીસ જોઈને જ ખુશ થઈ જાઓ. જો ફાયર સેફ્ટી બી અવેલેબલ છે. બીજી સારામાં સારી વસ્તુ કહું તમને, અહીં આવ્યો ને તમારું નેટ કામ નતું કરતું, બસ વાઈફાઈની ફ્રી સુવિધા બી ઉપલબ્ધ છે. હવે પ્રોપર હોટલના એડ્રેસની જો વાત કરીએ ને, તો સામે આવેલું છે ફાજલપુર બસ સ્ટેન્ડ અને આ બાજુ છે દિલ્હી મુંબઈ ટોલ. એની એક્ઝેક્ટ વચ્ચે, એટલે કે ફાજલપુરની એક્ઝેક્ટ સામે આવેલું છે. જો રૂમની ફેસિલિટીની વાત કરું ને બસ, તો 15 રૂમ અહીં પ્રીમિયમ ડિલક્સ બધા અવેલેબલ છે. તમારે નાનું મોટું કોઈ ઇવેન્ટ કરવું હોય કે નાનું મોટું કોઈ ફંક્શન, બર્થડે પાર્ટી કરવી હોય, બસ જબરદસ્ત લોકેશન છે. હવે વાત કરીએ મેઇન મુદ્દાની પાર્કિંગની, તો પાર્કિંગની તમે સુવિધા જોઈ શકો છો. છેક પાછળ બી પાર્કિંગ છે, આ બાજુ બી છે. ઓછામાં ઓછી 30-35 ગાડીઓ તમારી એક સાથે આવી જાય ને, તો બસ હલવાની જરૂર નહીં. અને આ શોર્ટ ટાઈમમાં અહીં ગાર્ડન બનવા જઈ રહ્યું છે. એકચ્યુઅલી આ હોટલનું ઓપનિંગ હમણાં 15 દિવસ પહેલા જ થયું છે, એટલે અફોર્ડેબલ પ્રાઇસ સાથે આપણને સારા રૂમ મળી રહ્યા છે. તો મિત્રો તમારે પણ જો આ હોટલ વિશે વધુ માહિતી અને વધુ વિગતો જોઈતી હોય તો એના માટે એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે.